નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અમે લઈ આવ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં બનેલી એક ગંભીર ઘટનાના સમાચાર। દેવગઢ બારિયા નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવાની ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાવી છે। ચાલો જાણીએ આ ઘટના વિશે વિગતવાર। તારીખ 9 જૂન 2025ના રોજ દેવગઢ બારિયા નગરપાલિકાના ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી। આગ એટલી ઝડપથી ફેલાઈ કે આજુબાજુના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા છવાયા હતા, જે કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો। આ ઘટનાની જાણ થતાં જ દાહોદ દેવગઢ બારિયા અને ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ કચરામાં રહેલા જ્વલનશીલ પદાર્થ અને ગરમીના કારણે આગ ફેલાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગના કારણે આજુબાજુના વાતાવરણમાં પ્રદૂષણ ફેલાયું છે, જેની ચિંતા સ્થાનિક લોકો અને પર્યાવરણવિદ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાએ ડમ્પિંગ સાઇટના સંચાલન અને કચરાના નિકાલની પ્રક્રિયા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ડમ્પિંગ સાઇટ પર યોગ્ય વ્યવસ્થા અને નિયમિત દેખરેખનો અભાવ છે, જે કારણે આવી ઘટનાઓ બને છે। સ્થાનિક વહીવટીતંત્રે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને આગળની કાર્યવાહી માટે નગરપાલિકા અને અન્ય વિભાગો સાથે ચર્ચા શરૂ કરવામાં આવી છે। આવી ઘટનાઓ આપણને વિચારવા મજબૂર કરે છે કે કચરાના નિકાલ અને પર્યાવરણની સુરક્ષા માટે વધુ સજાગ અને જવાબદાર બનવું જરૂરી છે। ડીટીવી ન્યૂઝ આવી ઘટનાઓની નિંદા કરે છે અને સ્થાનિક વહીવટીતંત્રને આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવા અપીલ કરે છે। જો આપને અમારા સમાચાર ગમ્યા હોય તો ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવો, જેથી નવા સમાચારની જાણકારી આપને તુરંત જ મળે। વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।